નવી ટીમ પણ બનાવી દેવામાં આવી છે વિધાનસભા માટે, અને એમાં ખાસ કરીને 2 એવા નેતાઓને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે જે લડાયક નેતાઓ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે જોરમાં કામ કરતી થઈ ગઈ હોય એવું લાગે છે, કારણ કે રાહુલ ગાંધીએ જે પ્રમાણે રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરેલી અને હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને વિધાનસભાના નેતા તરીકે, વિપક્ષ નેતા તરીકે ડૉક્ટર તુષાર ચૌધરીની વરણી કરી, એ પછી હવે નવી ટીમ પણ બનાવી દેવામાં આવી છે વિધાનસભા માટે, અને એમાં ખાસ કરીને 2 એવા નેતાઓને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે જે લડાયક નેતાઓ તરીકે ઓળખાય છે. મતલબમાં હવે એવું લાગે છે કે કોંગ્રેસ ઘોડાઓને ઓળખીને હવે નવા ઘોડાઓ પર દાવ લગાવી રહી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને આ જ વાત વારંવાર કરતા હતા કે કોંગ્રેસની અંદર સૌથી મોટી ભૂલ એ હતી કે રેસના ઘોડા લગ્નમાં દોડતા હતા અને લગ્નના ઘોડા રેસમાં દોડતા હતા, પરંતુ હવે એવું નહીં થાય. હમણાં તાજેતરમાં પણ જ્યારે 26મી જુલાઈના દિવસે રાહુલ ગાંધી આણંદ આવેલા ત્યારે પણ એમણે આ જ વાત કરેલી હતી કે હવે કોંગ્રેસની સાથે જે જોડાયેલા હશે, કોંગ્રેસ સાથે જે પ્રમાણિકતાથી કામ કરતા હશે એવા જ નેતાઓને ચાન્સ આપવામાં આવશે. જે રાહુલ ગાંધી દિલ્હી પહોંચ્યા એ પછી નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને તુષાર ચૌધરીની વરણી પછી આ પહેલી વખત નવી ટીમ બની છે, અને એમાં પ્રવક્તા તરીકે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આમાં જે રીતના પ્રવક્તાની વરણી કરી છે એના ઉપરથી એવું લાગે છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાચવી લેવા માટેનું આ પગલું છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર અનંત પટેલ એક લડાયક નેતા છે અને એમણે તાજેતરની અંદર જિલ્લા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા, અને અનંત પટેલ પોતે ધારાસભ્ય બી છે. એટલે કોંગ્રેસની સાથે એકદમ પાયાના પથ્થર કહેવાય અને કોંગ્રેસની સાથે ગ્રાઉન્ડ લેવલે જોડાયેલા એવા અનંત પટેલને પ્રવક્તા તરીકેનો ચાન્સ મળ્યો. અને જિગ્નેશ મેવાણી ઉત્તર ગુજરાતથી આવે છે, અને જિગ્નેશ મેવાણીને તો બધા જાણે જ છે કે એકદમ લડાયક ધારાસભ્ય છે. એટલે વિધાનસભાના પ્રવક્તા તરીકે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલનું નામ મહત્ત્વનું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પ્રવક્તા તરીકે મનીષ દોશી છે એ ચાલુ જ રહેશે. ઉપનેતા તરીકે શૈલેષ પરમાર હતા, એમાં કોઈ ફેરફાર નથી કર્યો. એવી ચર્ચા હતી કે કદાચ શૈલેષ પરમારની પદ ઉપર ફેરફાર આવી શકે, પરંતુ એમને સાચવી લીધા છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપેલું ત્યારે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શૈલેષ પરમારને જ બનાવેલા. શૈલેષ પરમાર દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. આ ઉપરાંત દંડક તરીકે ડૉક્ટર કિરીટ પટેલની નિમણૂક કરવામાં આવી છે, અને ઉપદંડક 2 જણા છે. એક વિમલ ચુડાસમા ઉપદંડક છે, ઇમરાન ખેડાવાલા ઉપદંડક તરીકે છે, ખજાનચી તરીકે દિનેશ ઠાકોર છે, અને કાંતિ ખરાડી મંત્રી તરીકે છે. રાહુલ ગાંધીએ લોકસભાની અંદર એવું કીધેલું હતું કે ગુજરાત વિધાનસભા 2027 કોંગ્રેસ જ જીતવાની છે, અને હમણાં પણ એમણે તાજેતરમાં જે કોંગ્રેસની 3 દિવસની ટ્રેનિંગ કાર્યક્રમ હતો એમાં પણ આ જ વાત કરી કે 2027 ગમે તેમ કરીને આપણે કોંગ્રેસે જ સરકાર બનાવવાની છે, અને એની તૈયારી પણ લાગી ગઈ છે. એટલે કોંગ્રેસ હવે થોડીક સિન્સિયર થયો એવું લાગે છે, કારણ કે આણંદની અંદર જે નવા જિલ્લા પ્રમુખો બન્યા એમને કોંગ્રેસની પરંપરા મુજબ કોંગ્રેસના કેવા આંદોલન થતા હતા એ બધી બાબતોની એમને 3 દિવસ માટે તાલીમ આપવામાં આવી. હવે જોઈએ આગળ કોંગ્રેસ કેટલું કાઠું કાઢે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.